आज किसान का नाम सिर्फ जय जवान जय किसान में लिया जाता है, बाकी किसानों को सिर्फ वोट बैंक के लिए रखा गया है। तो बहुत हो गया किसानों, उठो जागो और सवाल करो इन सत्ता में बैठे लोगों से, जिन्होंने आज किसान की औलादों को सिर्फ झंडे उठाने के लिए रख लिया है। आज किसान को उसकी फसलों का दाम नहीं मिल रहा है, आज किसान का साथ देने के लिए कोई तैयार नहीं। जिन नेताओं को तुमने वोट देके जिताया है, आज वो नेता सिर्फ बेवकूफ बनाने के लिए किसानों के लिए योजना तो लेके आते हैं, लेकिन उनका फायदा किसानों को नहीं होता। ये सवाल तुम्हें करना पड़ेगा। जब तक इनसे सवाल नहीं करोगे तब तक तुम्हें तुम्हारा अधिकार मिलने वाला नहीं है। जय माताजी, जय દ્વારકાધીશ મિત્રો જે હમણાં ચાલી રહ્યું છે બોટાદની અંદર માર્કેટ યાર્ડમાં જે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એ બાબતને લઈ અને જે ખેડૂતો અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે, જેમાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે લોકો એટલા બધા છે, સોશિયલ મીડિયા અત્યારે એવો જમાનો છે કે કેટલાય લોકો એવા છે કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં જે ખેડૂતો કિસાનના દીકરા છે છતાં અવાજ નથી ઉઠાયો। ફક્ત ને ફક્ત અમરદીપસિંહ ગોહિલ એમણે અવાજ ઉઠાવ્યો, ખેડૂતો માટે બે શબ્દ બોલ્યા અને કોઈ નેતા પણ નથી એવો કે જે આ બાબતે અવાજ ઉઠાવ્યો હોય। માર્કેટ યાર્ડની અંદર અત્યારે પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવે છે અથવા તો જે ખેડૂતોને માર મારવામાં આવે છે અને ખરાબ કૃત્ય કરવામાં આવે છે, છતાં ખેડૂતો ધરણા ઉપર બેઠેલા છે। ફક્ત ને ફક્ત રાજુ કરપડાએ જે બાબતને કડદા બાબતથી લઈ અને ખેડૂતોને ભાવ નથી મળતા એ બાબતે અવાજ ઉઠાવેલો છે, છતાં એમને પોલીસ સ્ટેશન એટલે કે જેલમાં પકડી લેવામાં આવ્યા છે એમને પોલીસ દ્વારા, અને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। 2015ની વાત કરીએ તો 1200 થી 1500 રૂપિયા જે કપાસ કે અથવા તો એનો ભાવ હતો, અત્યારે આ સરકારની અંદર 600, 700 કે 800 રૂપિયા ભાવ નથી મળતો। ખેડૂતોની એટલી માંગ છે કે અમને ભાવ આપો। ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા। કોણ એવા છે અત્યારે જે રાજનીતિમાં અથવા તો સરકારી નોકરીમાં કે પોલીસમાં કે અથવા કોઈ પણ જગ્યાએ ભાજપના નેતા હશે કે કોઈ પણ વ્યક્તિ એ ખેડૂત પુત્ર હશે ને હશે, કારણ કે ખેડૂતોના વોટથી આ ભાજપ સરકાર બનેલી છે, છતાં અત્યાચાર એટલો બધો થઈ ગયો છે ને આ ખેડૂતો ઉપર એટલો બધો અન્યાય થઈ રહ્યો છે, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી। મિત્રો, મારી વાત ગમે તો શેર કરજો અને ખેડૂતોને સપોર્ટ કરજો। હું પણ ખેડૂતોને સપોર્ટ કરું છું, સત્ય છે એટલે બોલું છું। રાજુ કરપડા જે અત્યારે અવાજ ઉઠાઈ રહ્યા છે, બહુ સારી વાત છે। ખેડૂતોને જે પોતાનો હક અપાવવાની એક માંગ કરીને બેઠા છે, ધરણા પર બેઠા છે, એ જીત છે, એમની જીત જરૂર થશે, કિસાનની જીત જરૂર થવી જ જોઈએ। જય હિન્દ, જય ભારત।